ઓકે, શું નામ છે આપનું? મારું નામ જોગરાજી હરેશ છે. જી, તમારો કોઈ આક્ષેપ લગાવવામાં આવે છે કે તમારા મિત્રને જે અડાલજનો અપરાધ કર્યો, શું મામલો છે? શું મારા મિત્ર જે ધર્મેશ કલસરિયા છે એનું 19 તારીખે રાતે મારામાં કોલ આવ્યો હતો. એને કે મારે આવી રીતના એક્ઝામ ચાલુ થવાની છે, તો તું કોલેજમાં આવી રીતના મારા તરફથી રજૂઆત કર કે તારે આત્મનભાઈ ભેગું તું બેઠો હોય છું ત્યારે હોય ત્યારે તો તારું માન રાખે તો તું રજૂઆત કર આવી રીતના મારા તરફથી કે મને ચોરી કરવા દે, જે પૈસા માગી એ આપણે એમને આપી દઈશું. એટલે એને મને એવી રીતના કીધું હતું અને એને મને 19 ને 20 તારીખ લગીનમાં મને 20 તારીખે રજૂઆત કરવાનું કીધું. એટલે એને મને 19-20 તારીખમાં મને એને 7,000 રૂપિયા પણ નાખેલા છે, 6-7,000 રૂપિયા જેવા. અને પછી મેં કોલેજે એના તરફથી એવી રજૂઆત કરી હતી આત્મન મહેતાને પોતે. એટલે એને મને એવી રીતના વાત કરી કે ભાઈ હમણાં મારે એક છોકરીનો બનાવ બની ગયો હતો, એમાં આવું મારે ઉઠતું આવ્યું. હવે મારે અત્યારે ઉઠતું લેવું નથી. એટલે કરાવવા માંગતા પણ એમને ઉઠતું લેવું નતું અત્યારે. ક્યાં મુદ્દે તમે પૈસા ટ્રાન્સફર કરેલા હતા? હું ક્યાં મુદ્દે પૈસા ટ્રાન્સફર કરેલા હતા? પૈસા ટ્રાન્સફર કરેલા કેમ? આપણે એને ધર્મેશને રોકડા પૈસા મેં પછી 21 કે 22 તારીખે મેં ધર્મેશને રોકડા પૈસા 6,000 રૂપિયા પાછા આપી દીધા હતા. ઓકે, પરીક્ષા દેવા મુદ્દે હતા કે ક્યાં? પરીક્ષામાં કાપલી કરાવવા બાબતે. અને એ ધર્મેશના કહેવાથી હું રજૂઆત કરવા ગયો તો ત્યાં કને મારે કે એવું કોલેજ વાળાને કે એવું કઈ છે નહીં કે હું કઈ કોલેજમાં મારું કઈ એવું કઈ ઇન્વોલ્વમેન્ટ નથી કોલેજમાં કે હું જઈને એને કાપલી કરાવી શકું. એ મારો ફ્રેન્ડ હતો, 2 વર્ષ અમે સાથે રહેતા, અમે હોસ્પિટલમાં જોબ કરી હતી. તો ફ્રેન્ડ તરીકે એને મારામાં એવો કોલ આવ્યો હતો ને એના માટે મેં કોલેજ વાળાને રજૂઆત કરવા ગયો હતો. હું ધર્મેશના લગભગ 2020 થી ધર્મેશના ટચમાં છું. કોલેજ વાળા આજ ઉપર તમારી પર આક્ષેપ લગાવેલા છે કે તમારી શું માંગ છે? મારી માંગ એ છે કે કોલેજ વાળા મારી ઉપર આક્ષેપ લગાવે છે તો આ તો નો થવાનું થાય અને કદાચ આ તો ધર્મેશે આપઘાત કરવા તો વધારે પડવું થાય તો મારે પણ એ જ પગલા ભરવાના રહે. તો હું એમ કહું કોલેજ વાળાએ આક્ષેપ લગાવ્યો તો કોલેજ વાળાએ જે આક્ષેપ લગાવ્યો ને એમની પાસે જે રેકોર્ડિંગ છે ને એ રેકોર્ડિંગમાં એમની પાસે ટોટલી વસ્તુ હતી કે ભાઈ એમને મને 35,000 માટે આવો કોલ કરાવરો. એ રેકોર્ડિંગમાં એ વાત થયેલી છે કે ભાઈ ધર્મેશને 6,000 રૂપિયા કેસમાં રિટર્ન આપ્યા, એ વાત થયેલી છે. તો એમના ઇન્ટરવ્યુમાં એ વસ્તુનો કઈ ઉલ્લેખ જ નથી આપ્યો. આ તદ્દન મારી ઉપર એક પ્રકારનો એમને સ્કેમ જ કર્યો છે. પરિવારનો કઈ તમારી સામે રોષ છે? મેં ધર્મેશના પરિવારને મેં કોલ કર્યો હતો. ધર્મેશના પરિવારનો નંબર નહોતો, મારા ફ્રેન્ડ હતો એને કોલ કર્યો હતો. પછી એને એની અંતિમ યાત્રા હતી તો એ વખતે પછી મારે વાત ન થઈ શકી અને પછી મેં 1-2 કોલ કર્યા હતા. પછી ત્યાંથી જ મને આ દિવ્ય ભાસ્કર વાળાના ન્યૂઝના સમાચાર એ બધા જે ધર્મેશના ઘરવાળા હતા ત્યાંથી જ મને આ બધો સપોર્ટ મળેલો છે. મારી માંગ એ જ છે કે એને પણ ન્યાય આપો ને આવા ધર્મેશે કર્યો આવો તો હાલમાં કેટલા વિદ્યાર્થીઓ એવા છે જે મારી કોલેજમાં છે જેને માનસિક ટોર્ચર કોલેજ વાળા આપી રહ્યા છે. કોલેજ વાળાની સામે એક્શન લેવાનું નથી? કોની સામે? આ વાત સામે તમે જે રજૂઆત પૈસા ટ્રાન્સફર કર્યા ધર્મેશનો બનાવ બન્યો છે તો એની સામે શું કોલેજ વાળા એક્શન લેશે કે તમને શું લાગે? હું તો એમ કહું કોલેજ વાળા સામે એક્શન લેવી પડે. કારણ કે આ વસ્તુ ધર્મેશનો આવો બનાવ બન્યો એ વાત અલગ, આમાં કોલેજ વાળા ઇન્વોલ્વ નતા. આવા ઘણામાં કોલેજમાં મારી કોલેજ ઇન્વોલ્વ હોય છે. ધર્મેશભાઈ ભણવામાં કેવા? આની પહેલા એક્ટિવિટી કઈ? હા, ધર્મેશને કહેતી હતી પણ ધર્મેશ ભણવામાં સારો જ હતો. હવે એને કોલેજ વાળાને કંઈક દુશ્મની હોય ને એના લીધે કોલેજ વાળા ફેલ કરતા હોય તો હું કઈ કહી ન શકું. તમે ધર્મેશને લગભગ આજુબાજુના રાજકોટમાં કેટલી હોસ્પિટલોમાં પણ ધર્મેશે જોબ કરેલી છે. પૈસા આપવા છતાં ફેલ કરી દો ધર્મેશને? પૈસા ધર્મેશે આપ્યો હોય ન આપ્યો હોય મને તો કઈ રીતના ખ્યાલ હોય? મેં એને રિટર્ન કરી દીધો. ધર્મેશે કોલેજ વાળા પૈસા આપ્યા કે તમને આઈડિયા નથી? એ કઈ મને મારા દાદાનું સુરેન્દ્રનગર ઓપરેશન હતું એટલા માટે હું પછી રવિવારના દિવસે રાત્રે સુરેન્દ્રનગર નીકળી ગયો. પછી એમને શું વાત થઈ એ કઈ મને ખ્યાલ નથી. મારા ફ્રેન્ડનો ફોન આવ્યો એટલે હું પછી અહીંયા આવ્યો કે ધર્મેશ સાથે આવો બનાવ બની ચૂક્યો છે. અને ગમે એવું બોલાવે ઉપર એ પોતે નશો કરતો હોય આપણને પણ ક્યારેક તાણ કરે કે ભાઈ તમે આવું કરો ફસાવા માટે આપણને. મને પણ એને 1-2 વાર તાણ કરે જ છે હાલતા. અને મારામાં અને આપણને નીચે બેઠો એટલે આપણને એમ કે ભાઈ આવતો ત્રીજા મળે. આપણે તો જણાને ઇન્ટર્નશીપ કરવા જઈએ છીએ કે એમને નોકરી કરવી જ ન કરતો વળી ખબર પડે. એ આપણને કે ભાઈ બહારથી મારું રેડબુલ લઈ જાય, સિગરેટનો પેકેટ લઈ જાય, આપણે દોડતા લઈ આવી દેવાનો. પ્રિન્સિપલ સાહેબ નહીં, એ પહેલા તો અમને ઓર્ડર જ ન આપ્યો કે કેમ્પસ ડાયરેક્ટર અમને એમઓ અમારી ઉપર એસએમઓ એ બધા એ અમને ઓર્ડર આપે તો યોગ્ય લાગે. આ તો ડાયરેક્ટ અમને કેમ્પસ ડાયરેક્ટર આવીને કે ભાઈ તું મને રેડબુલ લઈ આવી દેતો, ભાઈ તું મને સિગરેટનું પેકેટ લઈ આવી દેતો. આવી રીતના પણ અમને ઘણી રીતે ટોર્ચર કર્યા કેમ્પસ ડાયરેક્ટર.